રોડ નહીં તો ટોલ નહીં બાબતે કચ્છ ટ્રાન્સપોર્ટના તમામ સંગઠનો દ્વારા મોખા ટોલ ઉપર ધરના, બંને બાજુ સ્વયંભૂ લાગી લાંબી કતારો। ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સની આગેવાનીમાં કચ્છની તમામ ટ્રાન્સપોર્ટ સંસ્થાઓ દ્વારા ખરાબ રોડ સારો ન થાય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવેલ હતી અને તારીખ 11 સપ્ટેમ્બર 2024 સુધી તેનો નિર્ણય આપવા જણાવ્યું હતું, પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે 11 તારીખ સુધી કોઈ નિર્ણય ન આવતા આજે તમામ સંગઠનોએ સ્વયંભૂ રીતે ટ્રકોના પૈડા થંભાવી દીધા હતા અને જ્યાં સુધી રોડ ન બને ત્યાં સુધી ટોલ ફ્રી કરવા માંગણી કરવામાં આવી હતી। મુન્દ્રા તાલુકાના મોખા ટોલનાકા ઉપર ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા દરેક સંગઠનો દ્વારા રામધૂન બોલાવી શાંતિથી ધરણા યોજાયા હતા અને ટોલનાકાની બંને બાજુ રોડ ઉપર લગભગ 15 થી 20 કિલોમીટરની ટ્રકોની લાઈનો લાગેલી જોવા મળી હતી। આ સ્વયંભૂ બંધ અને ધરણામાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સને મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિએ તાલુકા પ્રમુખ વિરમભાઈ ગઢવીની આગેવાનીમાં લેખિતમાં જાહેર સમર્થન જાહેર કર્યો હતો। રમેશભાઈ નારાયણભાઈ આહિર, ટેન્કર એસોસિએશન પ્રમુખ ગાંધીધામ। અમે જે બધી સંસ્થાઓએ નક્કી કરી અને મોખા ટોલ ઉપર આવવાનું જે 11 તારીખનું આહવાન કરેલું હતું, આજે સમગ્ર એસોસિએશન એને જોડાયેલી સંલગ્ન સંસ્થાઓ સાથે અમે આવ્યા છીએ અને શાંતિપૂર્વક ગાંધીજી ત્યાં માર્ગે બેઠા છીએ, રામધૂન બોલાવીએ છીએ। ભાઈ, અમારે કોઈનાથી લડત નથી। અમારી લડત એટલી જ છે કે કચ્છ જિલ્લાના તમામ ટોલ નાકા 90 દિવસ માટે કચ્છ જિલ્લાના સમગ્ર પરિવહનકારો માટે અને વાહન વાપરતા લોકો માટે મુક્ત થાય અને ખાડા રાજમાંથી અમને 90 દિવસ શાંતિ મળે અને એમને બનાવવાનો ટાઈમ મળે અને અમે આશા રાખીએ કે એ લોકો જલ્દીથી આ રોડ જેના પૈસા લે છે એવા બનાવી આપે, જેથી કરી અને જે આ નુકસાન થાય છે વાહનોના અને અમારા, કારણ કે અમે પૈસા સારા રોડના આપીએ છીએ, આ ગંદા ગોબરા રોડના પૈસા નથી આપતા। અને બીજી અમારે સરકારશ્રી સમક્ષ એક માંગણી છે, જો એ વિચારતા હોય સારું તો આ બધા જે ટોલ નાકા છે, આ ઘણી નેશનલ મીડિયા જી ન્યૂઝને બધી ચલાવે છે, ઝુંબેશો પત્રકાર મિત્રો ચલાવે છે, જે ત્રીજી આંખ કહેવાય એ ચલાવે છે કે આ શેના પૈસા ઉઘરાવે છે અને કેટલા સમય માટે ઉઘરાવે છે અને એના ભરાઈ ગયા તો હવે બંધ કરીએ, એ લેવાના બંધ કરે। આવું કંઈક અહીં સાઇન બોર્ડ હોવું જોઈએ, જેથી કરી લોકોને ધ્યાને પડે કે આ કેટલા દિવસ ઉઘરાવશે અને કેટલા દિવસે આ બંધ કરશે, કેટલા વર્ષ માટે આનું નક્કી કરેલું છે, શું આના નિયમ છે। આ જાહેર જનતા જોગ અહીં રિફ્લેક્ટરમાં મૂકી અને જાહેર જનતાને વંચાય એમ હોવા જોઈએ કે આ મોખા ટોલ કેટલા રૂપિયાનો, સામખેડી ટોલ કેટલા રૂપિયાનો, સુરજબારી કેટલા રૂપિયાનો। ત્યાં સંસદમાં બેઠેલા મોટા મોટા અધિકારી ને પદાધિકારી અને નેતા જાહેરાતો કરે, હવે તમારે આમ કરવાનું છે, પણ કરશે કોણ, તમે કે જનતા? જનતા બિચારી એને કામે નીકળી ધંધો કરીને ખાય, છોકરા મોટા કરે કે તમારા ટોલ ભરે, તમારા ટેક્સ ભરે, જીએસટી ભરે। અમારા વાહન ચાલકો નવું વાહન છોડાવે ને સાહેબ, એટલે 3 લાખ રૂપિયા એક વાહનની આજીવન ફી ચૂકવે છે। એ પછી નીકળ્યા પછી 30 કિલોમીટરનો ટોલ ચૂકવે, એ પછી નીકળ્યા પછી તમારા કોઈક અમલદાર ઊભા હતો એ 50 ચૂકવે। એટલે અમે તો હાવ ત્રસ્ત જ છીએ, તો અહીંયા આવ્યા છીએ, પણ આપના માધ્યમથી અમારી આ લાગણી અને માંગણી છે। અમે કોઈ સરકારના વિરોધી નથી, બધા ભારત માતા કી જયવાળા છીએ, પણ એનો મતલબ એ પણ નથી કે અમે ભૂખે મરી જઈએ ને અમારા છોકરા રોડમાંથી આવી જાય। મારું નામ ભગીરથસિંહ જાડેજા, કન્ટેનર એસોસિએશનનો સેક્રેટરી। છેલ્લા 15 દિવસથી અમે આ મુહિમ ચલાવી છે। તંત્રને, કલેક્ટર સાહેબને બધાને અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ, એમપી સાહેબને પણ આવેદન આપી ચૂક્યા છીએ। નેશનલ હાઈવેને તો અમે 4 વખત મિટિંગ કરી, એ લોકોએ ખાલી અમને લોલીપોપ જ આપી કે અમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ। અમે અમારા પોતાના ખર્ચે આખા રોડનો સર્વે કરાયો, સીડી બનાવી અને નેશનલ હાઈવેને આપી કે તમારા આ રોડની મોખાથી ગાંધીધામ સુધીની રોડની આ હાલત છે, તાત્કાલિક કામ ચાલુ કરાવો। છતાં એ લોકોને કોઈ પેટનું પાણી હલ્યું નહીં, ખાલી બતાડવા માટે એક મશીન લગાડી દીધું, એક રોલર ને એક ટ્રેક્ટરમાં થોડીક મલબો લઈને અને નાના મોટા ખાડા પૂરી નાખ્યા। પણ આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે રોજે આ રોડ ઉપર 25 થી 30 ગાડીઓ
બ્રેકડાઉન પડી હોય છે, પાટા તૂટી જાય છે, બધામાં ડીઝલ 20-30 લીટર ડીઝલ વધારે એક ટ્રીપે આવે છે. આટલું મોટું અસહ્ય નુકસાન અમે ભોગવી શકીએ એમ હતા નહીં, એટલે અમે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વમાં આ લડત ઉપાડી છે. આજે મોખાથી શરૂઆત કરી કચ્છના 4 ટોલ નાકા ઉપર અમે આ લડત આપવાના છીએ, અને જ્યાં સુધી નો રોડ નો ટોલ નહીં બને ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખશું. તેજાભાઈ કાનગડ, પૂર્વ પ્રમુખ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ. આજે અમે મોખા ટોલ ઉપર જે નો રોડ નો ટોલનું અભિયાન લઈ અને બેઠા છીએ સવારથી. આના માટે અમે પહેલાં બી ટાઈમ આપેલું હતું, પણ નેશનલ હાઈવે હજી સુધી કોઈ રિપેર થયા નથી રોડ. એમને એમ કીધેલું હતું કે 7 દિવસની અંદર રિપેર થઈ જશે. હવે એની પરિસ્થિતિ છે, એટલે અમે લોકો આજે અહીંયા બેઠા છીએ, અને જ્યાં સુધી રોડ રિપેર નહીં થાય ત્યાં સુધી ટોલ ફ્રી કરે એવી અમારી માંગણી છે. માંગણી પૂરી નહીં થાય તો અમે કન્ટિન્યુઅસ રાખશું. આજે મોખા ટોલ ચાલુ કર્યું છે, પછી કચ્છના 4 ટોલમાં આ પરિસ્થિતિ રહેશે. सतपाल सिंह सिद्धू, गांधीधाम गुड्स ट्रांसपोर्ट एसोसिएशन से। मैं आप सभी को सूचित करना चाहता हूं कि बड़े दुखी हृदय से, ताकि जो हमारी आवक है गाड़ियों की वो सब टोलों में जा रही हैं, और ये एक उपराला किया है कि हम चैम्बर के जो हमारी चैम्बर ऑफ कॉमर्स के नीचे जितनी भी हमारी संस्थाएं आती हैं, डंपर से लेके टैंकर से लेके कंटेनर से लेके सब एसोसिएशन इकट्ठी हो गए, और ये नो टोल नो रोड का जो अभियान चलाया उसमें हम सब समर्थन दे रहे हैं। और इससे जो टोल का पैसा जो हमारे से उगरानी किया जा रहा है उसके सामने हमारे को मान लो अगर ये 10 रुपये ले रहे हैं और 1 रुपये का भी फ़ायदा नहीं है, और इसलिए हम सब दुखी होके रोड पे बैठे हैं। आप सब जनता जानती हो कि इतनी गर्मी के अंदर कौन बैठेगा अपना काम छोड़ के। हम सब अपना काम धंधा छोड़ के यहाँ पे बैठे हैं। जब तक ये हमारा संविधान नहीं निकलता, जो भी ऊपर की अथॉरिटी है, जहाँ नेशनल हाईवे की अथॉरिटी आकर बातचीत नहीं करती, तब तक हम यहाँ से उठने वाले नहीं हैं। जय मंदे जय भारत। सिंह खंगारो, गांधीधाम गुड्स ट्रांसपोर्ट एसोसिएशन मीडिया इंचार्ज। ये मुहिम जो नो रोड नो टोल की जो चलाई गई है गांधीधाम चैम्बर ऑफ कॉमर्स की आगेवानी के अंदर है। इसके लिए आज के 10 दिन पहले भी कलेक्टर श्री और समस्त NHI के और जितने विभाग लगे होते सभी को इसके आवेदन पत्र दे दिए गए थे। 7 दिन के समय अवधि देने के बावजूद भी किसी ने कोई भी इसकी सुनवाई न करके हमको ये मजबूर किया कि आकर के यहाँ पर धरना प्रदर्शन करें। और यह धरना प्रदर्शन हमारा शांति प्रिय है, सरकार तक और NHI तक आवाज़ पहुँचाने के लिए है कि समस्त मुंद्रा से लेकर के आगे तक की सामाखेरी आडेसर जितनी भी टोल है उनकी रोडों को सुधारा जाए, उनके खड्डे भरे जाए। जब तक रोड सही नहीं होगी तब तक हम टोल नहीं देंगे। इसी मुहिम के साथ हम शांति के साथ यहाँ आंदोलन करने के लिए बैठे हैं। धन्यवाद। आपकी कोई सुनवाई हो रही है यहाँ पे? अभी तक अभी जिनके ऑफिसरों से या किसी से बात हुई है तो उन्होंने कोई आगेवान यहाँ आने को तैयार है। मैं है कोई ऑफिसर का मात्र एक पुलिस बल जरूर भेजा गया है। बाकी टोल्स के जो संबंधित अधिकारी हैं कोई बातचीत के लिए अभी आगे नहीं आ रहे हैं। उनसे बातचीत लगातार चालू है, पर उनकी शायद मंशा अभी भी ऐसे है कि हम टोल नहीं चालू रख करके, टोल लिया भी जा रहा है, अभी रोड को रिपेयर न करके इसी दशा में अगर वो पैसे लेते रहे तो हम इसका आगे और भी आंदोलन करते रहेंगे। પ્રશ્ન પૂછતા હું ગજેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશન। આજે સંપૂર્ણ કચ્છના જેટલા પણ ટ્રાન્સપોર્ટને લગતા એસોસિએશનો છે, સંયુક્ત રીતે બધાએ મળી અને જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં એ માંગને અનુસરી અને સ્વયંભૂ ટોટલ ચક્કાજામ કરેલ છે, પોતાની ગાડીઓ સાઇટમાં રાખી દીધેલ છે। સરકાર જ્યારે ટોલના કોન્ટ્રાક્ટ આપતી હોય કોઈ પણ કંપનીઓને, ત્યારે સર્વિસ સારી કોઈ પણ કંપની પૂરી કરે એના માટેની આ બધી યોજનાઓ છે સરકાર તરફથી। અને આ મોખા ટોલની વાત કરીએ તો દરરોજ 60 લાખનો સરકારનો ટેન્ડર છે અને લગભગ 4-5 વર્ષથી આ ટોલ કાર્યરત છે। તો જેટલો બનાવવાનો ખર્ચ એનાથી વિશેષ ખર્ચ નીકળી આવ્યા હોવા છતાં આ રોડનું અને ગુજરાતભરના લગભગ બધા અહીંયાથી તમે રાધનપુર સુધી ચાલ્યા જાઓ તો બધા રોડો ખરાબ છે। તો એ કંપનીઓની અને સરકારની જવાબદારી બને છે કે વ્યવસ્થિત રોડ
મેન્ટેન કરવા અને એ સર્વિસ પ્રોવાઈડ કરવી, પરંતુ એવું કાંઈ થતું નથી. એની માંગ લઈને આખું એસોસિએશન મેદાને ઉતર્યું છે અને એ માંગ સાથે જ્યાં સુધી રોડ રિપેર ન કરી આપે ત્યાં સુધી સરકાર ટોલમાંથી મુક્તિ આપે એવી માંગ લઈને આજે બધા એકત્રિત થયા છે. અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા પ્રમુખ વિરમ ગઢવી અત્યારે જે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને તમામ ટ્રક એસોસિએશન દ્વારા અત્યારે મોખા ટોલ ઉપર જે અત્યારે લડત ચાલુ કરવામાં આવી છે તેમાં રોડ નહીં તો ટોલ નહીં એ સૂત્રને આગળ વધારીને આપને જાણ જ હશે કે લગભગ મહિનોખંડ પહેલાં પણ આપણી આ જ માંગ હતી અને NHI દ્વારા લેખિત પણ આપવામાં આવેલ કે અમે દિવસ 5 થી 7ની અંદર આ રોડને રિપેર કરી નાખશું, પરંતુ ખાલી એ દેખાવ પૂરતા ખાડા પૂરવામાં આવેલ અને ત્યારબાદ વધારે વરસાદ પડતા રોડની હાલત ખૂબ જ ખરાબ છે એ આપ સર્વે જાણો છો. તેમ છતાં અહીંયાથી રોજના 55 થી 60 લાખ રૂપિયાની વસૂલી NHI દ્વારા કરવામાં આવી રહી છે અને એની સામે પ્રજાને સર્વિસ નથી મળતી એ હકીકત છે. તો પ્રજા અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો સ્વયંભૂ જાગ્યા છે અને એ જ્યારે જાગ્યા છે ત્યારે આપણે અત્યારે તમામે દ્રશ્ય જે જોયું છે કે અત્યારે ટોલ બંધ છે અને પ્રજાની જાગૃતિ સામે ગમે તેવી સત્તાને ઝૂકવું પડતું હોય છે. તો આજે આનો જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી અમે પણ સંપૂર્ણ ટેકો આપીએ છીએ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને, અને આ લડતની અંદર પૂરેપૂરા સહભાગી બની રહીશું અને આગળ દરેક ગાડી માલિકને આનો ફાયદો મળશે એવી આશા છે.